જય માતાજી, જય દ્વારકાધીશ ગાય. હું છું તમારો દોસ્ત રાજમેર અને હાલો ફેરવું તમને રાજકોટ અને રાજકોટના રોડ રસ્તાને બધું ઇન્ફોર્મેશન આપું. તો આપણે અત્યારે છીએ રૈયા ગામ પાસે છીએ અને આપણે 150 ફૂટ રિંગ રોડે થઈને ગોંડલ ચોકડી થઈને ગોંડલ કોઠારિયા ગામ પહેલાં ખોડિયાલ હોટલ પાસે જવાનું છે. ના, કોઠારિયા ગામ ન આવે, સોલવટ પછી આવે. સોલવટ કોઠારિયા સોલવટ પછી ખોડિયાર હોટલ એની સામેની સાઈડ આપણે ન્યાય એટલામાં ક્યાંક જવાનું છે. લોકેશન આવી ગયું છે તો લોકેશન ઉપર જવાનું છે. તો હાલો આપણે ટાઈમ બગાડીએ પહેલાં આપણે નીકળીએ છીએ. ગાઈઝ આપણે છીએ રૈયા રોડ ઉપર, રૈયા ગામ પાસે, અને સીએનજી અહીંયા પંપ છે, હોટલ છે અને સામે સાયકલનો એનો સ્ટોલ છે. અહીંયા છે બાપા સીતારામ ચોક, રૈયા રોડ. અહીંયા છે ગાઈઝ બાપા સીતારામ ચોક. અહીંયા બાપા સીતારામની મટોલી છે, એટલે બાપા સીતારામનું મંદિર હોવાથી બાપા સીતારામ ચોક કહેવાય છે, રૈયા રોડ વાળો. અને સામે ગઈ આગળ જઈએ એટલે રૈયા ચોકડી આવે છે. ચાલો આપણે જઈએ આગળ. અહીંયા ગઈ સામેની સાઈડ જો બધે ટ્રેક્ટરવાળા મળી જાય છે અહીંયા રૈયા ચોકડી પાસે. તો ગઈ સામે જે બ્રિજ દેખાવા માંડ્યો છે એ છે રૈયા ચોકડી, અને આપણે રાઈટ સાઈડ વળી જવાનું છે ચોકડીથી. તો ગઈશ આપણે આ બાજુ વળવાનું છે રૈયા રોડથી ચોકડીથી. એટલે આખો આવી ગયો 150 ફૂટ રિંગ રોડ બ્રિજ છે. એ આખો 150 ફૂટ રિંગ રોડ કહેવાય. શું કોણ જાણે હોરન મારતા હોય ને ગાડીવાળા, જો કારવાળો ગયો હોય એક તારો હોરન મારે. એટલે ભાઈ અહીંયા સિગ્નલ બંધ છે એટલે ઊભા કંઈ એમને ઊભા હોય માણસો અહીંયા. ગાડીમાં બેઠા પછી, ફોર વ્હીલમાં બેઠા પછી તો એ આમ રાજા થઈ જાય બધા. જોઈ લે બોલેરો ગયો હોય, સિગ્નલ બંધ છે ને બોલેરો જાય છે, જોઈ લે. પોલીસ ભાઈ જો જાય બોલેરો, નો નડે એને સિગ્નલ. કાયદા કાનૂન બધું આપણા માટે છે. તો ગઈસ આપણે ચડી ગયા છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર. બ્રિજ છે, બ્રિજની બાજુમાં જઈએ છીએ હજી તો. આ બાજુ બધી હોટલો, આ બાજુ બ્રિજ, વચમાં નેખમમાં આવેલા જઈએ આપણે. તો ગીલા બાપા છકડાવાળા જાય છે આગળ. આપણી પથ્થર ભરીને, ટાઇલ્સ ભરીને, પથ્થર ભરીને કંઈક જાય છે. ગેંડી પણ છે, જો સ્ટાફનો પથ્થર છે. ગીલા બાપુ જાય છે. અને આગળ આવી ગયો ગઈ રૈયા ટેલિફોન એક્સચેન્જ. તો આ ગઈ આગળ જે બ્રિજ દેખાય છે, આપણે બ્રિજ ચડી જવાનો છે. બધા બ્રિજ ચડી જવાના છે આપણે. આ છે રૈયા ચોકડી વાળો, ના કેકેવી વાળો બ્રિજ. ડ્રાઇવિંગ સ્કૂલવાળા જો અહીંયા ભાઈ આવી રીતે શીખડાવે, રિવેસ લે રાખે. બીજા લોકોને ભટકાય તો કાંઈ વાંધો નહીં, પણ એ લોકો શીખડાવે છે અહીંયા. જો આપણી ગાડી નડે તો તરત હોરન વાગશે, પો. તો ગઈશ આપણે છીએ કેકેવીના બ્રિજ ઉપર, અને આપણી ઉપર એક બ્રિજ છે, જોઈ લો સામે દેખાય છે. બ્રિજની ઉપર બ્રિજ. આ છે ગાઈસ બ્રિજની ઉપર બ્રિજ. નીચે આવેલો જાય છે ટ્રેક્ટર. બિલ્ડિંગોનો નજારો જોવો, બાકી બધું ભૂલી જાઓ. એક પછી એક એવા કોમ્પ્લેક્સ છે ને બધા, દુબઈ જેવું તો ન લાગે,
સારો સિટી હોય એવું લાગે, મજા આવે. તો આના પછી હવે ગાઈઝ આવશે બિગ બજાર, રિલાયન્સ મોલ વાળું સિગ્નલ, અને રિલાયન્સ મોલ વાળું સિગ્નલ વટીએ એટલે તરત જ આવશે અવાજ એવો આવતો હોય છકડાવાળાનો, વાત પૂછો સંભળાઈ નહીં. રિલાયન્સ મોલ પછી આવશે નાના મોવા ચોકડી, તો એ બ્રિજે આપણે ચડી જવાનો છે. ત્યાર પછી આગળ ઓમનગર અને મવડીવાળો બ્રિજ આવશે, એ આપણે ચડી જવાનો છે. તો હાલો આપણે કરીએ કન્ટિન્યુ. રિલાયન્સ મોલ બિગ બજારવાળા સિગ્નલ ઉપર છીએ આપણે અત્યારે. તો ગાઈસ સિગ્નલ વટીને તરત જ આવી ગયું છે રિલાયન્સ મોલ. જોઈ લ્યો ગાઈસ, આ છે રિલાયન્સ મોલ. અહીંયા એક્ઝિટ ગેટ છે, એન્ટ્રી ગેટ આગળ છે, અને આ જે બ્રિજ ચાલુ થયો આપણે બ્રિજ ચડી જવાનો છે. નાના મવાવાળી છે બ્રિજ. બ્રિજ ચડીએ ને આપણને તરત જ દેખાય છે સિલ્વર હાઈ. હા છે સિલ્વર હાઈ. નાના મોવા પહેલાં આપણે થોડુંક અહીંયા કાચમાં થોડુંક આડાવડું સીધું તો હરખો કરવા માટે ઊભા રહી ગયા હતા. તો આપણે જોવા માટે ઊભા રહી ગયા. વાહ, ફુવારાનો નજારો અત્યારનો કેવો મસ્ત છે. આખું કોમ્પ્લેક્સ છે. આપણે જવાનું છે આગળ. મહાપૂજાધામ ચોક, મહાપૂજાધામ વાળો ચોક આવી ગયો છે. ત્યાર પછી આવી ગયું ઓમનગર વાળું સિગ્નલ સર્કલ. ઓમનગર પછી જે આપણે બ્રિજ ચાલુ થાય એ બ્રિજ તરત જ ચડી જવાનો આપણે, કેમ કે આ આવી ગયો મવડી વાળો બ્રિજ. આપણે જવાનું છે ગોંડલ ચોકડી, એટલે બધા બ્રિજ ચડી જવાના છે. અહીંયા કાર લે વેચવાળાનું છે. અહીંયા બ્રિજ ઉતરીને થોડાક આગળ આવ્યા એટલે આપણે આવી ગયો ઉમિયા ચોક. ઉમિયા ચોક બિલ્ડિંગ બનતું હતું આપણે આની પહેલાં એકવાર અહીંથી નીકળ્યા ને ત્યારે, અત્યારે કાચે ફિટ થઈ ગયા. જો હા, સામે છે પેન્ટાલૂન, પેન્ટાલૂનની સામે એક્ઝેક્ટ. પેન્ટાલૂન ને એની બાજુમાં છે આપણે હોટલ આગળી ફોર્ચ્યુન હોટલ. ફોર્ચ્યુન જમાવટ છે ભાઈ, 150 ફૂટ રિંગ રોડ. હો ભાઈ, જમાવટ. ફોર્ચ્યુન વટી એટલે તરત જ આવી જાય આંબેડકર નગર. હો ભાઈ, જય આંબેડકર, જય બાબા. તો એના પછી કઈ આવી ગયો છે ગોવર્ધન ચોક. હા, ગોવર્ધન ચોક હા લખેલું છે, અને ચોક પણ છે, સર્કલ પણ છે, ગોવર્ધન ચોક. વાહ, 150 ફૂટ રિંગ રોડ. વાહ, આ બસ સાફ થઈ ગઈ. તો ગઈશ આપણે ઓલે જતા હોય અને આપણે આગળ આવી જાય 150 ફૂટ રિંગ રોડ ઉપર પુનિતનો ટાંકો, પુનિતનગર. આગળ આવી ગયો છે પુનિતનગર સર્કલ. અહીંયા તો બસો બધી લાઈનમાં પડી છે, કેમ કે આ આવી ગઈ છે ગોંડલ ચોકડી. સામે બ્રિજ દેખાય છે, એ ગોંડલ ચોકડી છે. તો આપણે બ્રિજ ચડવાનો નથી ગાઈસ, આપણે આ બ્રિજ નથી ચડવાનો, કેમ કે આ ગોંડલ ચોકડી આવી ગઈ. આપણે બ્રિજની નીચેથી જવાનું છે, કેમ કે આપણે જવાનું છે સોલવણ. એટલે બ્રિજ ચડી જાય તો આપણે વયા જાય આજી ડેમ, ગ્રીન લાઈન ચોકડી, કુવાડવા, અમદાવાદ બાજુ. તો ગાઈસ આ ગોંડલ ચોકડી વાળો બ્રિજ તમે ચડો ને તો આ વડાક લઈને સીધો આપણને લઈ જાય છે આજી ડેમ છે, પછી માર્કેટિંગ યાર્ડ આવે, ઓળખવા ચોકડી આવે,
ત્યાર પછી છેલ્લે આવે ગ્રીન લાઇન ચોકડી. પછી મોરબી તરફ તમારે જવાનું હોય તો આ બ્રિજ ચડી જવાનું, અમદાવાદ તરફ જવું હોય તો આ બ્રિજ ચડી જવાનું. અને જો ગોંડલ બાજુ જવાનું હોય આપણે ગોંડલ જેતપુર, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, તો આપણે બ્રિજની નીચેથી જવાનું. બ્રિજની નીચેથી જઈને આપણે રાઈટ ટર્ન લેવાનું એટલે ગોંડલ હાઈવે આવી જાય છે. તો ગાઈસ તમે જોઈ શકો છો એમ આપણે બ્રિજ ચડવાનો નથી, આપણે અહીંથી નીચે જઈ પછી રાઈટ ટર્ન લઈ લેવાનો છે આગળ જઈને. તો ગાઈસ આપણે હોલે બ્રિજની નીચે આવી ગયા છીએ. ઓહો, પથરાનો મોટો ખજાનો છે અહીંયા તો. ટાંકા પડ્યા છે ભાઈ. તો ગાઈસ આવી ગઈ છે ગોંડલ ચોકડી. આપણે સીધો રોડ પકડી રાખવાનો એટલે ગોંડલ, જેતપુર, જુનાગઢ, વીરપુર આવી જાય. આપણે એટલે બધે તો જવાનું છે નહીં, આપણે ખાલી કોઠારીયા સોલવન સુધી જવાનું છે. બ્રિજની નીચે બધા અહીંયા વાહન ઉભા રહ્યા છે. જોવો ભાઈ, ઇકોવાળા અને બસવાળા. આપણે જવાનું છે સીધું. તો ગાઈસ આ ગોંડલ ચોકડીવાળો બ્રિજ અહીંથી પૂરો થયો છે અને હવે આવી ગયો છે નેશનલ હાઈવે. આ તડકાના હિસાબે થોડુંક ઇફેક્ટ પડે છે એટલે કાચમાં થોડુંક આવું દેખાય છે. બાકી આમ કાચ વગર તો ક્લિયર બહુ મસ્ત દેખાય છે, એટલે કેમેરાનો વાંક નથી, કાચ છે એટલે થોડુંક એવું છે. તો આપણે ચડી ગયા છીએ હાઈવે ઉપર. આગળ બ્રિજનું કામ ચાલુ છે એટલે આપણે હાલવાનું છે સર્વિસ રોડમાં. અહીંથી ગઈ છે ખોદેલું ને એવું બધું કામ ચાલુ છે ને એવું બધું છે. અહીંથી જોઈ લ્યો, અહીંયા બીમ કોલમ ઊભા કરેલા છે, પુલ બને છે એટલે અહીંયા આગળ થોડોક ટ્રાફિક મળશે. તો હોલે આવો ટ્રાફિક લેતા જાય છે. ટ્રાફિક તો છે થોડો. તો ગાઈસ આપણે બ્રિજ બનતો હતો એ બધું આપણે વટી ગયા છીએ. અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છીએ પાછા અને થોડાક જ આગળ જશો એટલે આપણે હવે આવી જશે ખોડિયાર હોટલ. બ્રિજ બનતો અહીંયા ટ્રાફિક હતો ફૂલ. મોબાઈલ તો શું હેન્ડલ પણ માંડ હાલે એમ હતું, લિવરી મારા એક એમ નહોતું. ટ્રાફિકની વાત જ કરો અત્યારે તમે. ગોંડલ રોડ ઉપર ફૂલ ટ્રાફિક થાય જ છે હાઈવે ઉપર. તો ગાઈસ આપણે હોલે અહીંયા પહોંચી ગયા છીએ. કિસાનનો પંપ આવી ગયો છે, કિસાન પંપ. રાજ ઇન્ડસ્ટ્રીઝનો બેસ્ટ. તો ગાઈસ અહીંયા છે આ કિસાન પેટ્રોલ પંપ અને સામે આગળ આવે છે આ બાજુ ખોડિયાર હોટલ. આપણે અહીંયા છેક જવાનું નથી, લોકેશન પંપ પછી શેરીમાં અંદર બતાવે છે એટલે આપણે અહીંયા ગ્લાસ ઉતારવાના છે. તો ફાઇનલી ગાઈસ આપણે રૈયા ગામથી આવ્યા છીએ. 150 પર રીંગણો પકડીને ગોંડલ ચોકડી પકડીને ત્યાંથી કોઠારીયા સોલવટ અને સોલવટના પુલ ને બધું બનતું તો અહીંયા બાકાજીકી ટ્રાફિકમાં થઈ ગઈ હતી બહુ જ. અને એ ટ્રાફિકમાંથી આપણે વટીને આગળ આવી ગયા છીએ અત્યારે ખોડિયાર હોટલે. તો ખોડિયાર હોટલ પાસે આપણે કાચ ઉતારવાના છે. તો કાચ ઉતારીને પછી પાછા આપણે આવતીકાલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.